નમસ્કાર મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। હું લઈને આવ્યો છું વિડીયો આજનો। જમવા બેઠો છું તેનો। આજે જમવામાં દાળ ભાત છે, રીંગણા બટેકાનું શાક છે અને એક સલાડ છે। તો ચાલો મિત્રો આજે તમને વિડીયો બતાવવી। તો જોઈ શકો છો મિત્રો, રીંગણા બટેકાનું શાક છે, આ સલાડ છે, ઘઉંની રોટલી છે, આ ભાત છે, જોઈ શકો છો, આ દાળ છે। તો મિત્રો ચાલો જમવા, અને વિડીયોમાં પૂરા બન્યા રહેજો મિત્રો, તમને વિડીયો જોવાની મજા આવશે મિત્રો। જેમ કે મેં તમને કહ્યું, આજે જમવાનો વિડીયો લઈને આવ્યો છું। તો રીંગણા બટેકાનું શાક છે, દાળ ભાત છે, સલાડ છે અને ઘઉંની રોટલી છે। ચાલો મિત્રો જોઈ શકો છો તમે, જો આ રીંગણા બટેકાનું શાક છે, આ ભાત છે, આ દાળ છે મિત્રો, જોઈ શકો છો। અને આ છે આપણું મિક્સ સલાડ, કાચી કોબી છે, કાકડી છે, ટમેટા છે। તો બહુ જોરદાર જમવાનું બન્યું છે મિત્રો, તમે જોઈન કરી શકો છો। જો હું તમને ટેસ્ટ કરીને બતાવું ટેસ્ટ કેવો છે। જોરદાર ટેસ્ટ છે મિત્રો। રીંગણા બટેકાનું શાક પણ સરસ બન્યું છે। હવે સલાડ, હું થોડુંક સલાડ ચાખી લઉં। સલાડ પણ જોરદાર છે મિત્રો। સલાડ એમ પણ મારું ફેવરિટ છે સલાડ। થોડુંક દાળ ભાતનો હું આનંદ માણી લઉં। સરસ દાળ ભાત બન્યું છે મિત્રો, બહુ મજા આવી ગઈ। રીંગણા બટેકાનું શાક પણ સરસ બન્યું છે, દાળ ભાત પણ સરસ બન્યું છે અને સલાડ પણ જોરદાર છે। તો બહુ જોરદાર જમવાનું બન્યું છે। હવે હું જમી લઉં મિત્રો। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં। તો આજના વિડીયોને આપણે વિરામ આપીશું, મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, બાપા સીતારામ, જય માતાજી મિત્રો।